હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે સુપ્રીમ કોર્ટમાં રીનીટ માટે ચુકાદો હતો. તો એના પર શું ચુકાદો આવ્યો છે તેની આપણે સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરવાના છીએ. તો તમે અંત સુધી વિડીયો જોતા રહો, કેમ કે તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે. શું થયું બધું જ ગુજરાતી ભાષામાં તમને માહિતી આપવામાં આવશે. તો સૌથી પહેલાં તો સુપ્રીમ કોર્ટે 8 જુલાઈએ નીટ પર શું ચુકાદો આપ્યો તેની આપણે વાત કરવાના છીએ. તો કે 2 વાગે તમારે બપોરે સુનાવણી શરૂ થઈ હતી 3 મુખ્ય ન્યાયાધીશની બેન્ચ દ્વારા. એમાં શું ચુકાદો આવ્યો હતો? તેમાં 3 મુદ્દા હતા. સૌથી પહેલાં હતો એક કે રીનીટ થાય, એટલે કે તમારી નીટની એક્ઝામ ફરીથી લેવામાં આવે. પછી એક પિટિશન એવી હતી, એટલે કે અરજી કહી શકો તમે, કે રીનીટ થાય નહીં એવી એક અરજી કામ આવી હતી. અને અન્ય અરજી એવી હતી કે જે વિદ્યાર્થીઓએ પેપર લીક થયું હોય એમને પકડવામાં આવે અને એમનું રિઝલ્ટ કાઢીને બીજા વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવામાં આવે, એટલે કે એમને બહાર કરવામાં આવે. પછી આગળનો મુદ્દો જોઈએ તો કે ફાઇનલ સુપ્રીમ કોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું? તો કે 23 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે, એટલે રીનીટ એ છેલ્લો માર્ક છે. એટલે તમારે કોઈ ઓપ્શન વધશે નહીં. જો મોટા પાયે પેપર લીક થયું છે તો જ રીનીટ થશે અથવા રીનીટ થશે નહીં. એટલે આ બહુ ડિફિકલ્ટ નિર્ણય છે. પછી આગળ શું કીધું છે કે તમારે જો પેપર લીક મોટા પાયે થશે તો જ એના દ્વારા રીનીટ લેવામાં આવશે. પછી ક્યારે પેપર લીક થયું છે, કયો ટાઈમ છે? ધારો કે એની એક્ઝામ 5 મે હતી, તો ક્યારે 5 મે સવારે લીક થયું છે, 4 મે લીક થયું છે, ક્યારે લીક થયું છે, એનું બધું માધ્યમ કયું હતું? જો ઓનલાઈન પેપર લીક થયું છે કે વિદ્યાર્થીઓને ઓફલાઈન આપવામાં આવ્યું છે, ક્યારે લીક થયું છે, એ માહિતી સબમિટ કરવાની છે. એનટીએને આગળ આખો રિપોર્ટ માગ્યો છે, એની બધી જ વાત કરું છું. તો કયા પેપર કેવી રીતે માધ્યમમાં લીક થયું છે. પછી એનટીએ દ્વારા પરીક્ષાના બધા નિયમોનું પાલન કર્યું છે કે નહીં, એનું સંપૂર્ણ જે એસઈઓ હોય એનું પાલન કર્યું છે કે નહીં, સંપૂર્ણ પેપર લેવામાં આવ્યું છે ને એ જોવામાં આવશે. પછી શું કીધું છે? પછી ચોરી કરેલ લોકોને શોધીને અલગ કરી શકાય અને પછી જે સાચા વિદ્યાર્થી મહેનત કરીને માર્ક્સ લાવે એમને રિઝલ્ટ આપી શકાય. આ હતો ચુકાદો. પછી જો એનટીએ શું કીધું છે તો કે પેપર લીક થયું નથી, માત્ર પટનામાં જ પેપર લીક થયું છે, એ પણ નાના પાયે એવું એનટીએ દ્વારા કહેવામાં આવ્યું છે. કે જે આપણે અહીંયા ગુજરાતમાં ગોધરાવાળું છે એમાં પેપર લીક થયું નથી, પણ ત્યાં સેન્ટરમાં ઓમાર સીટમાં ચેન્જ કરી આપવામાં આવ્યું છે, કે ઓમાર સીટ ભરી આપવામાં આવી છે ત્યાં જે એના સર હતા એના દ્વારા. પછી આગળ બીજા લોકોએ શું કીધું? જે અરજી કરતા લોકોએ એમને એવું કીધું છે કે બીજા લોકોએ કીધું છે કે પેપર મોટા પાયે લીક થયું છે અને ટેલિગ્રામમાં પણ પેપર મળી ગયું હતું વિદ્યાર્થીઓને. આવું જે બીજા અરજી કરતા લોકો હતા એમને કીધું છે. પછી આગળની વાત કરીએ કે શું મુદ્દો છે? તો કે સુપ્રીમ કોર્ટે ફાઇનલ શું આદેશ આપ્યો છે? તો કે એનટીએ પાસેથી સંપૂર્ણ રિપોર્ટ માગ્યો છે કે પેપર કેટલા પાયે લીક થયું છે, પછી કોને શું એસયુનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં, પછી શું એની શું પ્રક્રિયાઓ છે, ક્યાંથી પેપર નીકાળવામાં આવે છે, ક્યાંથી વિદ્યાર્થીઓને કેવી રીતે પેપર આપવામાં આવે છે, એક્ઝામ કેવી રીતે લેવામાં આવે છે, એનો આખો રિપોર્ટ માગવામાં આવ્યો છે. પછી જે સીબીઆઈને આખી ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવી હતી, તો સીબીઆઈએ શું એના પર સુનાવણી કરી છે એનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. એ આગળ જો સુનાવણી થશે હું એની તારીખ કહું છું કે આગળ ક્યારે સુનાવણી થશે. પછી જે બીજા લોકો કહે છે કે મોટા પાયે અરજી થઈ, તો એ લોકોએ 10 પેજનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે સંપૂર્ણ માહિતી સાથે. એ પણ રિપોર્ટ માગવામાં આવ્યો છે. તો હવે આગળ ફરીથી સુનાવણી થશે, એની તારીખ છે 11 જુલાઈ 2024, જે ગુરુવાર આવશે ત્યારે તમારે ફરીથી સુનાવણી થશે. એટલે આજે આ નિર્ણય આવ્યો છે. હું આગળ વાત કરું છું કે શું રીનીટ થઈ શકે છે કે નહીં, એની વાત આપણે હજુ કરીએ છીએ. તો 8 જુલાઈએ કોઈ નિર્ણય આવ્યો નથી, ખાલી આટલું માગવામાં આવ્યું છે. હવે આગળની સુનાવણી 11 જુલાઈએ થશે. તો તમારે 11 જુલાઈએ પછી જો હવે મોટા પાયે પેપર લીક થયું એ કોણ સાબિત કરશે? તો જો એક તો સરકાર સાબિત કરી શકે, અથવા એનટીએ સાબિત કરી શકે, અથવા સીબીઆઈ સાબિત કરી શકે. જો બીજા લોકોનું સુપ્રીમ કોર્ટ માનશે નહીં. આ લોકો જ્યારે કહેશે કે મોટા પેપર લીક થયું ત્યારે સુપ્રીમ કોર્ટ માનશે. આજે પેલા લોકોએ તો કીધું જ હતું કે પેપર લીક થયું છે, પણ આ લોકો જ્યારે રિપોર્ટ સબમિટ કરશે ત્યારે જ માનવામાં આવશે. જો આમાં સરકાર તો માનવાની નથી, એનટીએ પણ નથી માનવાનું. એક સીબીઆઈનો રિપોર્ટ માની શકે છે કે પેપર લીક થયું છે, પણ એ પણ એક સરકારનો ભાગ જ છે. આમ તો અલગ પોતાની સંસ્થા છે, પણ એ સરકારનો એક ભાગ જ છે, તો એ પણ માનશે નહીં કે પેપર લીક થયું છે. જો માને તો તમારું પેપર જે લીક થયું હોય તો તમારે ફરીથી રીનીટ લેવાશે. આગળ પછી શું કીધું છે? આ જો તમે વાંચી શકો છો કે રીનીટ થવી એ છેલ્લો માર્ક છે. કોઈ ઓપ્શન ના વધ્યો ત્યારે રીનીટ થઈ શકે છે, એટલે કે રીનીટ થવાના ચાન્સ બહુ ઓછા છે.
જો મોટા પાયે પેપર લીક પકડાશે તો જ રીનીટ થઈ શકે છે. આવી જ માહિતી માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો. આપણે આ ચેનલ પર સંપૂર્ણ તમને ઉપયોગી એવી માહિતી આપીએ છીએ. આપણે કોઈ વગર કામની અફવા ફેલાવતા નથી. તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી શકો છો. મળીએ આવા નવા વિડીયોમાં કોઈ નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આવજો.